થોડી ઝાંખી કરી દઉં. અહીંયા વાંટાવદરના ટીંબે એટલે મયુરનગરના ટીંબે બેઠા છે, બ્રાહ્મણી નદીના કાંઠે બેઠા છે. ઈ જહા ચાવડાની દીકરી આજથી વર્ષો પહેલા 18 વર્ષની ઉંમરની આયરની દીકરી જેથી પાણીનું બેડું ભરવા માટે ગઈ છે. શ્રદ્ધા કોને કહેવાય સાહેબ? મેં કીધું ને કે આવા ગામ છે એ ભાગ્યશાળી હોય છે કે એવા ગામ, અમુક ગામમાં આવા મહાપુરુષો, આવા મહાસતીઓ આવા બધા થાય. અને બેનો દીકરીઓ અહીં ઘણા બેઠા છે. પગે લાગીને કહું, તમારી શક્તિ અદ્ભુત છે. તમે 30 સેકન્ડનો વિડીયો રીલમાં બનાવીને વાકુંત્રાહું મોટી માનતા હો કે અમારી આ મોટા મોટી શક્તિ, તો બહુ મોટી ભૂલ કરો છો. ભારતની નારીની શક્તિ કંઈક બીજી છે, તાકાત છે. આજ પણ હું ઘણી વાર વાત કરું છું. તમે જો ખાનદાન બાપની દીકરી હોય, નગર હોય કે નાનું ગામડું હોય, એના લગ્ન થાય દીકરીના, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય સાહેબ. અને ઈ દીકરી એકલી વાડીએ વહી જતી હોય, તાકાત નથી આંખમાં આંખ નાખીને કોઈ વાત કરી શકે એવી દીકરી હોય, પણ એના લગ્ન આવે ને, માંડવામાં હસ્તમેળાપ થાય, ગોરદાદા હસ્તમેળાપ કરાવે અને વરરાજાનો હાથનો સ્પર્શ થાય ને એ દીકરીને, ત્યારે આખું શરીર ધ્રુજતું હોય. કોક દી જોજો દીકરીનું. શું કામે ધ્રુજે છે ભાઈ? હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી ખાલી હાથનો સ્પર્શ થયો ધ્રુજવા માંડી. એનું કારણ એટલું જ છે, એ દીકરી એટલું વિચારે છે કે આજ દિવસ સુધી એક મારો ભાઈ અને એક મારા બાપ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતા ધ્રુજાવે છે, એનું ચારિત્ર એને ધ્રુજાવે છે. ભલા માણસ આ જન્મ આપે ને ત્યાં મહાપુરુષ જન્મે. હા, ઈ તાકાત છે. બાકી વધારે થાય તો માફ કરજો, પણ હવે મારે તો કહેવાય જાય કે હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય. કોક પૂછે ઈ કોણ? તો ઈ તો મારા બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને અમારે કેના ગીતો ગાવા આવે, કેની વાતું કરવી? ઈ પાછી માઇક ઉપર આવીને ભાષણ કરે પાછી, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. ઘરનો ઉદ્ધાર કરજો, ભારતનો ઉદ્ધાર છે. એમ ઉદ્ધાર નો થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. ભારત વર્ષની દીકરીઓની જે તાકાત છે, માવડીઓની જે તાકાત છે, એની એને ખબર હોવી જોઈએ. એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું. 18 વર્ષની દીકરી, લગ્ન તો એ વખતે નાનપણમાં થઈ જતા હતા. આજ ટીંબાની વાત છે એટલે આખી વાર્તા કરું સવાર સુધી હાલે. હું તો થોડી ઝાંખી કરવી જોઈએ મારે મારા રામબાઈને યાદ કરવા, પછી જલારામ બાપાને મારે યાદ કરવા. આ બધા સંત કોટી, બધા આ કૃષ્ણને પામેલા, બધા રામને પામેલા બધા જીવ હોય છે, તત્વો હોય છે. એટલે આ વાત કરું છું. તેડવા આવ્યા છે હારા તરફથી. આજ ફળિયું ચાવડા, જહા ચાવડાનું ફળિયું, અને કહેવાય છે હારિયા તરફથી તેડવા આવ્યા હતા. પાણી ભરવા જાય બ્રાહ્મણી નદીએ, અને પાણીનું બેડું ભરીને પાછી વળે આયરની દીકરી. ત્યારે સપના જોતી છે મિત્રો. દીકરી છે ને, સંસારના સપના કેમ ન જોવે? કે મારો રૂડા મોઢા વાળો આયર હશે, ઈ ગાવડિયું હું દોતી છે ને ભેળી દોવા લાગી. સવારમાં વેલા ઉઠી હું અને મારો આયર ભગવાન દ્વારકાધીશના અને રાધેના ગીતો ગાતા ગાતા સાહ્યું ફેરશું. સંસારના સપના તો જોવે ને. સાહ્યુના ગોળા ઘુમાવતા હઈશું. હું સાસુ સસરાની સેવા કરતી હઈશ. પછી આગળ જતા અમારે નાના નાના બાળકો હોય છે, એ બાળકો મને માં કરતા પેલા વિચારતી આવે છે ઉપરથી કે હું અને આયર સવારમાં વેલા ઉઠી છાયું ફેરશું. ઈ ગાયું લઈને જાહે, ઈ કે ખેતરે જાહે, હું ઘરે કામ કરી હાહુરાની સેવા કરી. ઈ વિચારતી માથે પાણીનું બેડું છો તેડવા આવ્યા છે. વિચારતી 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 સંસારના સપના. સંસાર તો બહુ મીઠો છે, અને કદાચ દીકરી એમ કહેતી છે, હો હા, અટાણની જેમ નહીં સીધા નોખા થાવ, બાટલાય ભેળા લેતા જાય રાંધવાના, એમ નહીં કે. તો દીકરી એમ કહેતી છે માં રામબાઈ કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. આ વાટાવદર ટીબે હો. પ્રભુજી અમારા લખજો લાંબા લેખ રે મોઘો, આ મનખો ફરી ફરી નહીં મળે રે. હવે હું આગળ જાય ને, ડાયરો બેઠો છે એટલે મારે ઘૂંટો તાણવો જોઈએ. અહીંયા કોઈ નથી એટલે ભલે મોઢું ખુલ્લું છે, પણ પ્રભુજી સાસુ વિનાનું શું સાસરું રે, કે વાલા મારા સસરા વિનાની શું લાજ રે મોઘો. મને સસરો સાસુ ને નરવા રાખજો કે સાસુ વિનાના મારે આશીર્વાદ કોણ આપે? સસરા વિના હું લાજ હેની કાઢું? સાસુ વિનાનું હું કામનું? એ મનખો ફરી ફરી નહીં મળે રે.
ગાતી આવે છે અને પછી વિચાર કરે કે મારા નાના નાના બાળકો હોય છે, મારો છેડો પકડશે માં 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 કરીને. મિત્રો તંદ્રામાં વહી ગઈ હતી રામબાઈ માં. મને મારા બાળકો માં માં કરશે, એ તંદ્રામાંથી આમ આવે હેલ લઈને હાલી આવે. એમાં જ ભાન આવ્યું કે હજી તો મને તેડવા આવ્યા છે. ઈ ભાન કરાવ્યું કોણે? દુકાળિયા બાળકોએ આવી અને શેડો તાણ્યો, માં માં કરીને આમ શેડો તાણ્યો ઓઠણાનો. તઈ ખબર પડી કે હજી તો મને તેડવા આવે છે, આવ્યા છે ઘરે, અને હું પાણી ભરવા આવી મારા બાપના ગામમાં છું. હજી માં માં કરીને કીધું કરે મને કેમ માં કયો છો? તા તો ચારે બાજુથી ટોળું વળી ગયું. એ વખતે એવો દુકાળ પીડ્યો હોય છે. ઘણી વખત ધરતી માથે મિત્રો દુકાળ પડે ને ત્યારે માણસના અહીંયામાં માનવતાનો પણ દુકાળ પડી જતો હોય છે. મા બાપ વગરના બાળકો થઈ ગયા હોય અને દુકાળિયા કરીને કાઢી મૂકે, કોઈ ખવરાવે નહીં, કોઈ પાણી પાય નહીં, અને શેડો પકડીને મીંડા તાણવા, માં મને કોઈ પાણી નથી પાતું, કોઈ ખવરાવતું નથી. માં આજે અમે બધા હુતા હતા ને એક ગામના પાદરમાં ઉકરડાવ પાસે સવારે જાગ્યા તો 4 બાળકોને દુકાળિયાઓને કૂતર્યા ખાતા હતા, મરેલાઓને. માં હવે આટલા બચ્યા છે, અમને પાણી પા. પણ તા તો વિચાર થયો કે હાય હાય હાય, સંસારની આ હાલત. ઈ ઘડીકની માલિકો બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે, અંદર હેરડો પીડ્યો ઊંડો. મિત્રો જહા ચાવડાની દીકરી આ મયુરનગરના ટીંબે એક દી ઘડીક પેલા સપના જોતી હતી હાહરામાં જવાના, હાહુ હરાના, પોતાના આયરના. ઈ સપના જોતી હતી, ઈ આયરાણીને હેરડો પડી ગયો. હાય 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 હાય, આટલી માનવતા મરી ગઈ કે બાળકોને દુકાળિયા ગણીને કાઢી મૂકે અને કોઈ પાણી ન પાય, કૂતરા ખાઈ જાય જીવતા માણસને. આ મારી કાયા અટાણે કંચનની છે જુવાન સૌતા સુધી, એક દી મારી આ હાલત થાહે. અને તરત જ સીધી બધી પાણી પાવા માથેથી બેડું હતું એમાંથી પીઓ. મારા બાપ પાણી પી લ્યો. ગામના ટૂંકમાં આખી વાર્તા તો બહુ જબરી છે. અને પાણી પીવરાવા માંડીને માણસોએ જોયું, એને કીધું કે અરે હાય હાય, ગામના મુખીને બોલાવ્યા માંડ્યા, થોડીને જોવા બધા આ રામબાઈ દુકાળિયાને પાણી પાય છે. ગામમાં વાડીઓના વાયુના તળ વયા જાહે કુવાવના, આ દુકાળિયાને પાણી ન પવાય. બધાય ના પાડે, રામબાઈ કાંઈ કાન દે નહીં કોઈને. ગામના કોઈ મુખી છે એને કીધું બેન તને ખબર પડે કે નહીં દીકરી, આને હું કામ પાણી પાછો? ગામનું ધનોત પનોત કાઢવું છે કે શું કામે આને પાણી નો પાવાય? આપણા હોય તો કે પણ આપણા ક્યાં છે? આ તો ક્યાંકથી આવેલા દુકાળિયા છે. કે આપણા હોય ના ગામના ભાણિયા હોય તો કે તો ખવરાવાય હોત, તો પાણી નહીં ખવરાવાય પડે, પણ આપણા ભાણિયા હોય તો ને. તઈ રામબાઈ માં કીધું કે આજથી રામબાઈ એની માં છે ને આ મારા ભાણિયા છે, હવે મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ભલા માણસ, આ તમારા ગામના ભાણિયા મારા બાળકો, હવે રામબાઈ ને બીજું કાંઈ કામ કરવાની જરૂર નથી બીજે ક્યાંય. અને ઘૂંઘટો તાણવાને બદલે એમને બેડું લઈને આવે છે. ફળિયામાં જહા ચાવડાના ફળિયામાં માણસો બધા બેઠા, એમની પેઢીના મિત્રો આ સરપંચ સાહેબ ના બધા એમના અહીંયા છે અત્યારે. કઈ ખાતમી પેઢી કે છે એ રામબાઈ માની જે જહા ચાવડાની પેઢી. એટલે ઈ ફળિયામાં બધો ડાયરો બેઠો હોય, હારા તરફથી તેડવા આવ્યા હતા ને આમ ઘૂંઘટા વગરના આવ્યા. એટલે તો ઈ હજી માન્યતાઓ હોય આપણી, તેદી તો કેવી માન્યતાઓ હોય છે. એમ થઈ ગયું કે આ દીકરી ગાંડી થઈ ગઈ છે, શું આને થયું? કેવા વાળાએ ટૂંકમાં વાત કરી દઉં કીધું હોય છે, બોલવા વાળાએ બોલ્યા હોય છે. એને એક જ વાત કરી કે આલ્યું આ તમારું બેડું, અને પછી હવે મારે મારા બાળકો મારી રાહ જોવે છે, મારા દુકાળિયા બાળકો. હું એની માં છું. પરમાત્મા મને સંતાન આપી આપી 2 સંતાન 3 સંતાન 5 કે 7 સંતાન આપશે, પણ મને પરમાત્માએ પરબારા 15 17 સંતાન આપ્યા છે, ને હજી કેટલાય સંતાન મારી રાહ જોતા છે. હું જહા ચાવડાની દીકરી, હવે જેટલા બાળકો રાહ જોતા હોય એની માં નો બનું તો હું રામબાઈ નહીં. ભલા માણસ, તો મારે બીજું જીવન અવતાર લેવો પડે. ભલા માણસ, અને જોડી લઈ નીકળી ગઈ છે. હું ઘણી વાર બોલ્યો છું, મધર ટેરેસાના નામનો મધર્સ ડે 2 દી પહેલા ગયો. આપણે કોઈની ટીકા નથી, પણ એક કહી દઉં, હું બધા ધર્મને આદર દેવા વાળો, પણ આપણને નુકસાન કરે એને ટકોર કરવા વાળો શું? મધર ટેરેસાએ આપણા માટે કાંઈ સારું નથી કર્યું. એને ભલે સેવા કરી છે, પણ આપણા ધર્મમાંથી લઈ જવા માટેના કામ કર્યા છે. હું જેટલું ત્યાંથી બોલ્યો છું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયારી સાથે બોલું છું. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું. હા, એમને બણગા નહીં ફૂકી નથી દેતો કામ. એને તો ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું છે. એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે, બરોબર? પણ મધર્સ ડે ઉજવાય છે જેના નામનો, એ મધર્સ ડે ને પૂછો. આયરની 2 દીકરીઓ અમરમાં પરબમાં અને અહીંયા રામબાઈમાં એનો શીલો જોઈ ને, ઈ શીલો જોઈને મધર ટેરેસાએ તો ખાલી થોડાક ડગલા માંડ્યા હતા ઈ શીલે. એના નામનો મધર્સ ડે વર્લ્ડમાં તો આ અમારી માં છે.
એના નામનો પણ આપણે શું કીધું નહીં બહુ કોઈનું. જોગી જલિયાણ આ માવડિયું હું એમ કહું દેવાજ બોદર લખી હગે, દેવાજ બોદર લખી હગે કે રા રખતા વાત કરજો. નિર્ણય તો આયરાણીને લેવો પડ્યો તો જનેતાને, પોતાના 11 વર્ષના દીકરાને નાનકડી પાઘડી વાળતી છે માં. 9 ગણ કહેતો તો માં ભાઈને જવા દે, મારે કેમ નહીં, મારે જવું છે, મને જવા દે. તો બેટા ન જવાય, અટાણે ભાઈને એકને જ જવાનું છે, તારા બાપુએ ભાઈને જ બોલાવ્યો છે, ન્યા દુશ્મનોની શોકી પડી છે, ન્યા નહીં મારે જવું, કેમ નથી જવા દેતી? ને જવાબ આપ નથી જવા દેતી એનું કારણ બતાવે કે બેટા એ કારણ હું આજ નહીં કહી શકું, પણ તારો બાપ દેવાજ બોદર નવગણ તને જુનાણાની ગાદીએ બેહાર છે ને તેથી તને સમજાય તેથી કેમ મારી માં મને નહોતી જવા દેતી મારા ભાઈની હારે, એ તેથી તને ખબર પડી છે. અને જલારામ બાપા કહી હકે કે એક સાધુ આવ્યો છે, શરીર જીર્ણ થઈ ગયું છે, રાંધીને કોઈ ખવડાવવા વાળું નથી, તમને ભેળા લઈ જવાનું કહે છે. એ દરણું દળતા હતા, એ મૂકીને આમ પગે લાગીને કીધું પરણીને આવી આટકોટ થી આજ દી સુધીમાં ભૂલ કરી હોય કાંઈ તો માફ કરજો ભગત, હું જાઉં છું પણ હું તમારી અર્ધાંગના છું. જલારામ બાપાને કહે છે ભગત તમારી અર્ધાંગના છું, સાંભળી લ્યો. ઠક્કર ઈ બાવો હોય તોય ભલે, ખુદ ભગવાન આવ્યો હોય બાવો બનીને તોય ભલે, વીરપુર નો હિમાડો વટે એની પેલા ભાગવું ન પડે તો હું ભારતની આર્ય નારી નો કહેવા, વીરબાઈ નો કહેવા, ભલા માણસ એમાં બીજી વાત નો આવે. સાહેબ શું આ ભારત વર્ષની ધરતીની દીકરીઓ છે, આ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને કોક સમજાવો કે તમારી તાકાત ઈ છે, તમારે ઈ કરવાનું છે. આપણી પરંપરા આ છે, દુનિયા આજની મીટ આજ આપણા ઉપર છે, આપણા ધર્મ અપનાવે છે. આ રાધે રાધે કેટલા નીકળ્યા વિદેશમાં, તમે જુઓ ઇસ્કોન વાળા ને બધા આપણા છે, આપણા ધર્મમાં આવ્યા છે બધા. એને ખબર છે કે છેલ્લે શાંતિ અહીંયા મળે છે, એને બધાને ખબર છે. અને હારું કરવામાં, કોકના માટે કરવું, એ પરંપરા ભારતે શીખવાડી છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ઘટનાઓ વર્લ્ડમાં ન બને, એ ભારતની ધરતીમાં બની છે. અને એટલે મને ગમતું આ ગીત આખી દુનિયામાં, અમેરિકા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા કે ભારત, ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય, માતાજીની કૃપાથી મારું ગીત બધા કલાકાર પ્રેમથી ગાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ભગવાન દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન. સીતારામ સીતારામ. जोगी जलिया, जोगी जलिया.
ફળિયામાં મીઠા ભગવાન મોગલમાની આ કડી મેં ગાય ભાગ્યશાળી ચારણનો ભીમરાણા ને એટલે મને તારીખ યાદ આવે છે 20/5 બગુડાને ટીબે અંતરિક્ષમાંથી ભણકારા વાગે છે બગુડામાં માનો 28મો પાટોત્સવ છે એમાં બધા જ કલાકારો ગુજરાતની ધરતીના છે એમાં હું પણ જવાનો છું એટલે મને કડીમાં કહેવાનું મન થઈ જાય અરે તારીખ 20 બધા રાખો તારીખ 20 બધા થઈ જાજો ત્યાર મારી ભગુડા વાળી ના વાગે ભણકારા હવે તારીખ 20 બધા થઈ જાજો ત્યાર મારા ભગુડા વાળી ના વાગે ભણકારા નગરમાં આયા 18 વરણ આવ્યા છે સનાતન ધર્મનો માંડવો છે પણ અમારો મામા ડાયરો ઘણો છે એટલે મારા લખેલા ગીતની એકાદી કડી મને યાદ આવે અડીખમ છે કુળ આયર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દી પણ અમારો દેખાય છે વચ્ચે વચ્ચે એટલા માટે એકાદ કડી ખાલી
તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ મનમાં જોયું એ માલધારી કયો માલધારી તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાઘ